વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારોએ લક્ષ્મીપુરા રોડની હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળવા પામ્યું હતું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસાર તેજ થયો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર તરીકે અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ મતદારોનો ડોર ટુ ડોર મતદારોનો લોકસંપર્ક કરી રહ્યા છે। ત્યારે આજે વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ લક્ષ્મીપુરા રોડની હાઉસિંગ સોસાયટી, શાસ્ત્રીકુંજ, પ્રગતિનગર, કૈલાસધામ સહિતની સોસાયટી વિસ્તારમાં વીજળી ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણને સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી। તો બીજી તરફ વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન મક્કમ આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ 8ની જનતા તેમને વિજયી બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મતદારોનો લોકસંપર્કમાં વોર્ડ નંબર 8માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના તમામ ઉમેદવારો ચારે ઉમેદવારો આજે પેરણી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જનતાનો પૂરેપૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે અને એ લોકો અમને જંગી બહુમતીથી જીતાડશે। જે અમારી પાર્ટીના પૂર્વ કાઉન્સિલરોએ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ જે પણ કામ કર્યા છે એ કામથી આ તમામ પ્રજા અમારી સંતુષ્ટ છે અને એ સંતુષ્ટિ અમને આ તમામ પ્રજા અમને મત આપશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। આજે ચંદ્રલોક, શાસ્ત્રીકુંજ, પ્રગતિનગર, કૈલાસધામ આ બધા જે હાઉસિંગ વિસ્તાર છે એમાં ફેરણીમાં નીકળ્યા છે અને જનતાનો ખૂબ સરસ આવકાર મળી રહ્યો છે અને અમારા જે પૂર્વ કોર્પોરેટરે જે વિકાસના કામો કર્યા છે એના બદલ જનતાનો આવકાર મળી રહ્યો છે અને અમે જનતાને મળવા નીકળ્યા છે। આજરોજ અમે અમારા વોર્ડ નંબર 8માં પ્રગતિનગર, ચંદ્રલોક સોસાયટી, કૈલાસધામ વગેરે 8 થી 10 સોસાયટી છે ત્યાં ડોર ટુ ડોર ફેરણી કરવા માટે નીકળ્યા છે અને અહીંયાના પ્રજાનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યાં સૌ લોકો અમારી સાથે જ છે, સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે। આજે ચંદ્રલોકમાંથી પ્રગતિનગર, કૈલાસધામ, રણછોડરાય ફળિયું એવા 4-5 સોસાયટીઓ છે કે જે સ્લમ વિસ્તાર, જે હાઉસિંગનો વિસ્તાર છે એ વિસ્તારને આજે કવર કરવાના છે। એ અમારો જૂનો ગઢ છે, વર્ષોથી અમે લોકો એમના કામ કરેલા છે અને અમારો જૂનો ગઢ છે એટલે અમારો સાથ સહકાર એ લોકોનો છે જ અને એ અમને હંમેશ માટે યાદ કરે છે। અમે લોકો ત્યાં પહોંચી એનો સહકાર સારો મળશે અમને।